નમસ્તે, હું સિદ્ધિ પટેલ, પ્રાથમિક શાળા પોરડા, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદ. આ વખતની મારી નવતર પ્રવૃત્તિનું નામ છે કોમ્યુનિકેટિવ ઇંગ્લિશ, એટલે કે વ્યવહારમાં વપરાતું અંગ્રેજી. સામાન્ય રીતે મોટાભાગના લોકો આપણે 3 પ્રકારની સમસ્યાઓથી પીડાતા હોઈએ છીએ જ્યારે ઇંગ્લિશ સ્પીકિંગની વાત આવે ત્યારે, કે આઈ કેન અન્ડરસ્ટેન્ડ બટ કાન્ટ સ્પીક, એટલે કે સમજી લઈએ છીએ પણ બોલવું શું એ ખબર ના પડે. બીજો પ્રોબ્લેમ એવો હોય છે કે સમજીને બોલી લઈએ પણ તેમ છતાં તે સાચું છે કે ખોટું તેવું કન્ફ્યુઝન મનમાં રહે છે. અને ત્રીજું પ્રોબ્લેમ એ છે કે શબ્દો હૈયે હોય પણ હોઠે ના આવે. ઘણું બધું કહેવું છે ખબર હોય પણ આપણે એને બહાર ના લાવી શકીએ. તો પ્રાથમિક શાળામાં ભણતા જે બાળકો છે એ મોટે ભાગે સ્લમ એરિયામાંથી આવતા હોય છે. તેઓના પેરેન્ટ્સ પણ ઇલિટરેટ હોય છે. તો એ લોકોને ઘરે અંગ્રેજીમાં વાતચીતનો એટલો મહાવરો મળતો નથી. એના માટે મેં જૂન મહિનાથી અંગ્રેજી સ્પીકિંગ માટે એક પ્રવૃત્તિ શરૂ કરી, જેમાં મેં ધોરણ 6 થી 8ના 30 બાળકોને લક્ષ્ય જૂથમાં રાખ્યા. એ બાળકોને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરાવીને યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક પર છે, તેમાંથી ઘણા બધા સ્પોકન ઇંગ્લિશના વિડીયો, બોડી લેંગ્વેજ કેવી રાખવી, આત્મવિશ્વાસ સાથે કેવી રીતના બોલવું, એ બધું એમને પ્રેક્ટિસ કરાવી. વર્ગમાં પણ તાસ પછી છેલ્લી 5-7 મિનિટ એમની સાથે સતત અંગ્રેજીમાં વાતચીત કરવાનો મહાવરો કરાવ્યો. અને શાળાના જે અન્ય શિક્ષકો છે તેમની સાથે પણ તેમને વાતચીત કરાવવા માટેની મહાવરો આપ્યો. ત્યારબાદ તેઓને ગામમાં લઈ જઈને વિવિધ પ્રકારના વ્યવસાયકારો, ડૉક્ટર કે શાકભાજીવાળા કે વાણંદ, એ લોકોની સાથે લઈ જઈને એમને પ્રવૃત્તિ કરાવી. સાથે સાથે ચાર્ટ્સ બનાવવાની પ્રવૃત્તિ પણ કરાવી. અને એના પરિણામ રૂપે મને ઘણા બાળકો સારી રીતે અંગ્રેજીમાં કોન્ફિડન્સથી વાત કરતા થયા, જે આપણે આ વિડીયો દ્વારા જોઈ શકીએ છીએ. He's cleaning. I know him. He's Dr. Parekh. Okay, Dr. Parekh, nice to meet you. Oh, look, there are so medicine. But I don't like medicine. Stop your bakwases. Come on now, let's go. Bye, Dr. Uncle. આવા ઘણા વિડીયો છે જે આપણે તમે વધારે વિડીયો અને પ્રવૃત્તિ જોવી હોય તો આ જે QR કોડ છે તેને સ્કેન કરીને જોઈ શકો છો. જો પરિણામની હું વાત કરું તો 30 બાળકો મેં જ્યારે લક્ષ્ય જૂથમાં રાખ્યા હતા ત્યારે શરૂઆતની સ્થિતિ એવી હતી કે ધોરણ 6માં તો એક પણ બાળક એવું નહોતું કે જે સામાન્ય અંગ્રેજીમાં વાત કરવા માટે પ્રયત્ન પણ કરતું હોય. અને ધોરણ 7-8માંથી ફક્ત 3 બાળકો એવા હતા કે જે પ્રયત્ન કરવાની કોશિશ કરતા હતા. પણ આ 6 થી 7 મહિનાના મહાવરા બાદ અને આ પ્રેક્ટિસ બાદ હાલ મને ધોરણ 6માં 60% રિઝલ્ટ મળ્યું છે. ધોરણ 7 અને 8માં 50-50%, એટલે કે એવરેજ મને 53% રિઝલ્ટ સ્પીકિંગ માટે મળેલું છે. અને મેં એ પણ નોટિસ કર્યું છે કે ધોરણ 6ના જે નાના બાળકો છે એમનો ગ્રાસ્પિંગ પાવર અને ઉત્સાહ અને એમનું એન્થુઝિયાઝમ મને વધારે દેખાયું. એટલે આ પ્રવૃત્તિ હું હજુ પણ ચાલુ રાખવાની છું. એમાં હું ધોરણ 5ના બાળકોને પણ સ્પીકિંગ માટે જોડવાની છું, કેમ કે નાના બાળકોની અંદર જે કોન્ફિડન્સ છે એ જલ્દી આવે છે અને એ ગ્રાસ્પિંગ પણ જલ્દી કરે છે. તો મને એ રિઝલ્ટ વધારે સારું મળી શકે અને ભવિષ્યમાં 6 થી 8માં અંગ્રેજી વિષય માટે હું ઇઝી રીતે કામ કરી શકું, એ માટે મને આ પ્રવૃત્તિ ઉપયોગી નીવડશે. આપ સર્વેને પણ આ પ્રવૃત્તિ પસંદ આવશે એવી આશા સાથે